નમસ્તે, મારું નામ કાપડિયા નૈશા અમિતભાઈ છે અને મારું નામ બુધેલા દર્શના આશીષભાઈ છે. અમે સ્ટાન્ડર્ડ 9th LNB ડાલડિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે. આજકાલ શહેરમાં વૃક્ષોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી બાજુ વાહન અને ઉદ્યોગોની સંખ્યામાં સતત વધારાને કારણે હવામાં પ્રદૂષણ વધી રહ્યું છે. ગ્રીન હાઉસ અસર બતાવી રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે, એટલે કે આબોહવામાં પરિવર્તન આવી રહ્યું છે. અમે સેલ નેક્સપ્લોર વર્કશોપમાં હાજરી આપી હતી. આ વર્કશોપ દ્વારા અમને સમસ્યા ઉકેલવાની નવી પદ્ધતિ શીખવા મળી હતી. અમે શીખ્યું કે સમસ્યાને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવી, રૂટ કોઝ સમજાવવો અને સસ્ટેનેબલ સોલ્યુશન શોધવો. નેક્સપ્લોરર મેથોલોજી મુજબ સૌપ્રથમ અમે અમારા ક્વેશ્ચનને એક્સપ્લોર કર્યો છે. એના પછી જ અમે અમારા મેઇન ક્વેશ્ચનને નિર્ધારિત કર્યો છે. હાઉ કેન વી મેનેજ ઇન્ક્રીઝ CO2 લેવલ ઇન અવર સિટી? બ્રેઇનસ્ટોર્મિંગ દરમિયાન અમે વિચાર્યું કે વધુ વૃક્ષો વાવો, હવાની શુદ્ધિકરણની પ્રણાલી અને કેટલાક માઇક્રોઅલ્ગી આધારિત ઉકેલો. CO2 ઘટાડે છે, ઓક્સિજનમાં વધારો કરે છે, એરની ક્વોલિટી સુધારે છે અને ક્લાઇમેટ ચેન્જની અસર ઘટાડે છે. નેગેટિવ ઇફેક્ટ: ઇનિશિયલ કોઝ, સેકન્ડ, રેગ્યુલર મોનિટરિંગની જરૂરિયાત, પરંતુ આ નકારાત્મક અસરો નિયંત્રિત કરી શકાય હોવાથી તે પ્રોટોટાઇપ બન્યો. લિક્વિડ ટ્રી એટલે શું? લિક્વિડ ટ્રી સ્પિરુલિના એલ્ગી છે જે પારદર્શક ટાંકીમાં રહેલી છે. આ એલ્ગી CO2 શોષે છે, ફોટોસિન્થેસિસમાં મદદ કરે છે અને ઓક્સિજન છોડે છે. 500 ml ક્લોચર બરાબર 2 વૃક્ષો જેટલી CO2 ઓબ્ઝર્વેશન ક્ષમતા ધરાવે છે. સોલર પેનલ દ્વારા પંપને એનર્જી આપવામાં આવે છે. કાર્યપ્રણાલી: 500 ml ટ્રાન્સપરન્ટ ટાંકીમાં 450 ml પાણી ઉમેરો અને તેની અંદર 50 ml જેટલી સ્પિરુલિના આલ્ગી ઉમેરો. તેને એર પંપ સાથે જોડો કે આલ્ગી નીચે બેસી ન જાય. CO2 શોષે છે એવું કહી શકાય. કાર્બન ડાયોક્સાઇડ: સૂર્યપ્રકાશની હાજરીમાં તેનો કલર ડાર્ક થાય, એટલે કહી શકીએ કે કાર્બન ડાયોક્સાઇડ શોષે છે. 1 થી 1.5 મહિના પછી તેની અંદર એક્સ્ટ્રા એકઠી થયેલી લીલને બાયોગેસ અથવા તો ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. ડેમો એન્ડ ઓબ્ઝર્વેશન: અમે 3 ડેમો કર્યા. ફર્સ્ટ, ઓક્સિજન બબલ પ્રૂફ, સેકન્ડ, CO2 સ્ટ્રો મેથડ એન્ડ થર્ડ, pH ઇન્ડિકેટર ટેસ્ટ. ફર્સ્ટ, ઓક્સિજન બબલ પ્રૂફ. સનલાઇટની હાજરીમાં ઓક્સિજન બબલ્સ બતાવ્યા. ફોટોસિન્થેસિસ કન્ફર્મ. સેકન્ડ, CO2 સ્ટ્રો મેથડ. બોટલ બી માં કલર ડાર્ક થયો, જ્યારે બોટલ એ માં કંઈ ચેન્જ થયા નહીં. થર્ડ, pH ઇન્ડિકેટર ટેસ્ટ. પાણી એસિડિક બન્યું, જ્યારે આલ્ગીવાળી બોટલમાં pH ફરી વધ્યો. રિઝલ્ટ: ઓક્સિજન બબલ્સ બતાવ્યા, એટલે કે તે ઓક્સિજન ઉત્પન્ન કરે છે. pH વધ્યો એટલે કહી શકાય કે તે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને એમ સ્ટ્રો મેથડમાં જેમ જેમ એનો કલર ડાર્ક થાય છે તેમ કહી શકીએ તે બાયોમાસ ગ્રોથ થઈ રહ્યો છે. આ પ્રોટોટાઇપ આપણે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, સ્કૂલ્સ એન્ડ એક્સેટ્રા એરિયાઝમાં લગાવી શકાય છે. લિક્વિડ ટ્રી માત્ર એક પ્રોજેક્ટ નથી, પરંતુ હવા શુદ્ધ અને આરામદાયક આબોહવાનું એક મહત્વપૂર્ણ પગલું છે. માઇક્રોઅલ્ગી આધારિત આ સિસ્ટમ ઓછી જગ્યામાં સૌથીના વધુમાં વધુ CO2 રોકી શકે છે. માઇક્રોકલ્ચર આલ્ગી ટુડે, ક્લીન એર ટુમોરો. થેન્ક યુ.